टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। છેલ્લા 3 દિવસથી અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકોની અંદર રોજ જોવા મળી રહ્યો છે, કારણ કે સાબર ડેરી દ્વારા જે ભાવફેર જે જાહેર કરવામાં આવ્યો તે પશુપાલકોને જે જોઈતો હતો તેટલો ભાવફેર જાહેર કરવામાં નથી આવ્યો. ત્યારે ક્યાંક ને ક્યાંક અરવલ્લી જિલ્લાના જે આ પશુપાલકો છે તે પશુપાલકો છેલ્લા 3 દિવસથી જે દૂધ નથી ભરાવી રહ્યા અને પોતાનું જે દૂધ પોતાના ઘરે રાખી રહ્યા છે. એક જો કહી શકાય કે જે પશુપાલકો જે ભાવફેર જે આપવો જોઈએ તે ભાવફેર આપવામાં નથી આવ્યો અને જે ગયા વર્ષની જે સરખામણીમાં જે એટલે 50% જે આપવામાં આવ્યો છે. પશુપાલકો અત્યારે જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને એક જ માંગ છે કે જે વહેલી તકે જે સાબર ડેરી દ્વારા જે ભાવફેર આપવામાં આવે. આપણે જે જગ્યા ઉપર પહોંચ્યા છે જે ટીન્ટીસા સજાપુરની જે આ જે મંડળી છે, આ મંડળીની અંદર 472 જેટલા જે સભાસદો છે અને જે 2 ટાઈમનું થઈ અને અંદાજે લગભગ 3500 લીટર જે દૂધ થતું હોય છે. સભાસદો સાથે જે વાત કરીશું, કાકા કેવી તકલીફ, આટલા દિવસથી દૂધ નથી ભરાવતા, કારણ શું? સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો સમાન સાબર ડેરી જે નિર્ણય લીધો અને ભાવફેરના વિરોધની અંદર ખેડૂતો સાબર ડેરી ગયા અને જે તોફાન કરવામાં આવ્યું અને પોલીસ મારફતે પોલીસ અને બાંસરો લાવી અને જે તોફાન કરી અને ખેડૂતોને પરેશાન કરી અને સાચો ન્યાય લેવા માટે ગયેલા, પરંતુ ખોટી રીતે પરેશાની કરી અને એમને મારફોડ કરી અને ટીયર ગેસ છોડ્યા અને લાઠીચાર્જ કરવામાં આવ્યો, જેથી કેટલાય ખેડૂતોને નુકસાન પણ થયેલ છે. ત્યાર પછી ખેડૂતો ત્યાંથી ભાગી અને કોઈ નિર્ણય આપવામાં આવ્યો નહીં, જેથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ જાહેર કરેલું કે આજથી સાબર ડેરીની અંદર દૂધ ભરાવાનું નહીં, જેથી તમામ અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકોએ તમામ ડેરીનું 3 દિવસથી દૂધ બંધ કરી અને એનો વિરોધ દર્શાવ્યો છે. ત્યાર પછી પોતાના ઝોનના ડિરેક્ટરોએ પોતપોતાના ઝોન મુજબ ડેરીના ચેરમેન સેક્રેટરીને બોલાવેલા કાલે અને ત્યાર પછી પૂછવામાં આવેલું કે ભાઈ તમારે શું તકલીફ છે, તો અમે વિરોધ દર્શાવેલો અને વિરોધની અંદર અમે 3 મુદ્દા મૂકેલા કે જો પહેલો મુદ્દો કે અમારા 70 જે ખેડૂતો પોલીસ સ્ટેશને ગયેલા છે તે તાત્કાલિકના ધોરણે કોઈપણ કેસ કર્યા સિવાય તાત્કાલિક એમને 1 પણ રૂપિયાના ખર્ચા સિવાય તમારે છૂટા કરવામાં આવશે, જવાબદારી તમારી રહેશે. બીજો મુદ્દો કે ખેડૂતોને પૂરેપૂરું પોષણક્ષમ ભાવ મળતા નથી, જેથી 20% ભાવફેર આપવો પડશે. અને ત્રીજો મુદ્દો કે જે અશોકભાઈ ચૌધરીને મૃત્યુ પામેલા છે એમને કાયદેસર ન્યાય તમારા ડેરી તરફથી જાહેર કરવામાં આવે એવી માગણી અમારા ડિરેક્ટર પટેલ શામરભાઈ મૂલચંદભાઈ મારફતે કરેલ છે. અને ત્યાર પછી અમને વળતો કોઈ પ્રત્યુત્તર નથી મળ્યો અને નહીં મળે ત્યાં સુધી સદંતર દૂધ બંધ રાખવામાં આવશે. આપ જણાવશો, જે છેલ્લા 3 દિવસથી દૂધ નથી ભરાયું, કેવી તકલીફ પડે છે ત્યારે હાલ? તકલીફમાં તો એવું છે સાહેબ કે જે પશુપાલનના ઉપર ગુજરાન ચલાવું છે લોકો, એ લોકો તો એમ જ કહે છે કે ભાઈ દૂધ ક્યારે ચાલુ થશે, એમ અમને બહુ તકલીફ પડે છે. એટલે એ અનુસંધાનમાં જવાબ આપે કે ભાઈ આપણા જે 3-4 મુદ્દા છે એ આપણને દૂધ અમૂલ દૂધસાગર ડેરી આપણને જવાબ આપો પછી જ આપણે દૂધ ચાલુ કરવાનું છે એમ. અને બીજા નંબરમાં કે અમે તો ડેરીનો દૂધ નહીં પણ અમે એમનો સાબરદાન પણ સ્વીકારવા તૈયાર નથી. જ્યાં સુધી અમારા પ્રશ્નોના ઉકેલ નહીં આવે ત્યાં સુધી સાબરદાનનો પણ બહિષ્કાર કરીએ છીએ અને અમે દૂધનો પણ બહિષ્કાર કરીએ છીએ. અમારા 3-4 મુદ્દા છે કે જે ભાઈ અંદર અમારા જે છે અંદર માણસો એમને બહાર કાઢો. બીજા નંબરમાં કે અમનો 20% ભાવ ફેર આપો. ત્રીજા નંબરમાં કે જે ભાઈ અશોકભાઈ મરી ગયા છે એમનો ડેરી તરફથી જે કંઈ મળતું હોય એ આપો પ્રોત્સાહન રૂપે. કાકા આપ જણાવશો કેટલો નફો જોઈએ, આપણે અંદાજે કેટલો જોઈએ નફો? નફો 20 થી 25% જોઈએ ત્યારે પશુપાલકોને આ પોસાય. બાકી રોજનું દૂધ ભરાય છે એ તો એના ખર્ચામાં જ જતું રહેશે. આ નફો આવે એ જ ખેડૂત પશુપાલક પોતાનો નફો સમજે છે. અને અમારી જે મંડળી છે એ એક રોજનું 2 લાખનું દૂધ ભરે છે. આજે ગરીબ લોકો અહીંના જે છે, ગરીબ એટલે જે પશુપાલક ઉપર જ નિર્ભર છે, એમને તો મોટો પ્રશ્ન ઊભો થયો છે. છોકરોની ફી ભરવાની, છોકરોના ડ્રેસ લાવવાના, પોતાનું ચલાવવું, અષાઢ મહિનામાં વાવણી કરી તે બિયારણ ઉધાર લાવેલા, ટ્રેક્ટરના પૈસા બાકી છે, બીજા કોઈ બાકી હોય, આ બધા ઘણા પ્રશ્નો છે એટલે અટવાઈ પડ્યા છે. માટે તાત્કાલિક આનો નિકાલ થવો જોઈએ. આપ જણાવશો, છેલ્લા 3 દિવસથી દૂધ નથી ભરાવી રહ્યા, પરિવારમાં કેવી તકલીફ અને ક્યાં સુધી તમે આ વિરોધ કરશો? ગઈકાલે પણ સાબર ડેરી દ્વારા જાહેરાત કરવામાં આવી કે 3 થી 4% બીજો વધારો આપવામાં આવશે, શું કહેશો? સંતોષાંતિ જ્યાં સુધી અમારા 3 મુદ્દાનો જવાબ સંતોષકારક અમને ના મળે ત્યાં સુધી અમે કોઈ પણ દૂધ ભરાવવા માટે તૈયાર નથી. અને જે અશોકભાઈ ચૌધરીને એમને સંતોષકારક એમને જવાબ મળવો જોઈએ બસ.
જ્યાર સુધી અમારા આ જે તે અત્યારે બનાવ બની રહ્યા છે એનો પૂરેપૂરો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમારો આ દર્દની અંદર છે કે દૂધ અમે નહીં ભરાઈ શકીએ. અને કાલે જે શામરભાઈએ મિટિંગ બોલાવી એની અંદર અમારી ડેરીએ રોજનું મારું 10,000 રૂપિયાનું દૂધ છે. 10,000 રૂપિયાનું દૂધ ઢોળી દેવું પડે છે. અમે શામરભાઈને સવારે 7 વાગે ફોન કર્યો. અમારા ડિરેક્ટર શામરભાઈ મૂળચંદભાઈ છે, એમને ફોન કર્યો. એમને એવો જવાબ આપ્યો કે હું શું કરું. તો અમારી મંડળીએ નક્કી કર્યું હતું કે આજુબાજુની મંડળીઓને બોલાવીને એમના ઘેર વેરવાનું હતું દૂધ. એટલે એમને 10 વાગે અમારા ચેરમેનીઓને બોલાવી અને ચેરમેનીઓને બોલાવી અને એઓને ખાનગી મિટિંગ કરી દીધી અને અમે તમને સંતોષકારક જવાબ આપી દઈએ છીએ એમ કરીને એ લોકોએ એ કરી નાખ્યું. આપ જણાવશો કે એવી તકલીફો પડે છે અત્યારે હાલ જે દૂધ નથી ભરાવતા તેના કારણે? અત્યારે પર ડે સાહેબ હું રોજનું મારું 8,000 રૂપિયા મારું નુકસાન છે પર ડે. અને અમે જે વસ્તુ છે અમને આજે રોજનું અમે 8,000 રૂપિયા કહે છે એમાંથી અમારું મજૂરી ખર્ચ, સવારના 4 વાગે ઉઠવાનું, બપોરે ઘાસ વાટવા જવાનું, 3 વાગે અમારે ખાવાનું, પાછું 3 વાગે ખાઈને પાછું ચાલુ કરવાનું. અમારું સતત અમારો 12 કલાક અમારી મજૂરી રહેશે. અમને મજૂરી પણ નથી મળતી. સાહેબ સોમરભાઈને કહેતે એક ગાય બાકીમાં લાવી અને દોઈ જુઓ. સોમરભાઈ એક ગાય બાકીમાં લાવીને દોઈ જુઓ અને એનું પેમેન્ટ લઈને ઘર ચલાવો તો સોમરભાઈઓને ખબર પડે. આ અમારા ઉપર જ જીવી રહ્યા છે. એનો છોકરો પણ અમારા પર જીવે છે સાહેબ. ના જે કર્યું છે ને એ અમારા ઉપર જ એણે કર્યું છે. ના આ બધું ક્યાં કરવાનું આવે છે? બનાસ ડેરીએ અમે 25% બનાસ ડેરીને પોહાય છે અને ગ્રાહકોને હાલે છે. તો આ લોકોને કેમ નથી મળતું? કાલે સોમરભાઈ જીતપુરવાળા કે એ મેં કમ્પાઉન્ડ છે અને કમ્પાઉન્ડ તમે કરો છો, હું વિપુલ પેલા કરશે. આ રીતની આ લોકો બદમાશી કરશે સારા. ચોક્કસથી પશુપાલકોની અંદર રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે જે મહેનત કરતા હોય છે, મારી સાથે બહેનો પણ છે, કેવી તકલીફ પડે છે? કેટલા દિવસથી દૂધ નથી ભરાવતા? 4 દિવસથી દૂધ નથી ભરાવતા. કેવી તકલીફ? ઘણી. રસ્તા પર દૂધ ઢોરવું એ હિતવાહક છે? ક્યાં સુધી નહીં? હા, જ્યાં સુધી ભાવ ફેર નહીં મળે ત્યાં સુધી દૂધ નહીં, સાબરદોન નહીં. 25% ભાવ ફેર આલો જ પર. દૂધનું કૂતરાનું પાઈએ આ કરીએ તે કરીએ, ગમે તે ઉપાય તો લેવો પડે ને. 4 વાગે સ્કૂલનો છોકરોને પાઈ એમ કેટલું એક ગ્રાહકનો 60 લીટર 70 લીટર દૂધ આવે છે. કોઈ ઓછું છે? કેટલું નુકસાન રોજનું તમારું? રોજનું 6,000 7,000 એક ગ્રાહકનો. આપ જણાવશો કેવી તકલીફ પડે છે ત્યારે હાલ? અત્યારે તો સાહેબ બહુ વિકટ પરિસ્થિતિ છે, કારણ કે લોકો અત્યારે 100 લીટર દૂધની વ્યવસ્થા જ કઈ રીતે કરી શકે. અને જે કંઈ છે એ બધું પશુપાલકોનું જ છે. જે કોઈ ડેરી છે એ સમરભાઈની નથી કે પશુપાલકના તરફથી જ ઊભી થયેલી છે અને એમના સહારાથી જ અમારા સહારાથી તે બાદ જીવું છે. અમે કઈ રીતે જીવવું એ અમારી પરિસ્થિતિ. રોજનું 1.5 લાખ રૂપિયાનું ડેરીમાં મારું નુકસાન છે. એ સમરભાઈને આપવું પડશે અમને. આ તો 4 દિવસથી અમારા દૂધનું કફોડી થઈ ગઈ છે એમ. અને અમારા 3 મુદ્દા છે એ એમના માન્ય રાખવા જ પડશે. 25% ભાવ ફેર મળવો જોઈએ અને અશોકભાઈ મરી જશે એનો પણ અમને નિકાલ મળવો જોઈએ. અને જેલમાં છે એમને પણ. હા, અમે બહુ તોફાન કરશું એમ. ચોક્કસથી આ પશુપાલકોની વેદના જોઈ શકો છો. અહીંયા જે ઉંમરલાયક જે માજી છે તેમ માજી કેવી તકલીફ પડે છે ત્યારે હાલ? ગણી પડે છે. શું માંગણી છે તમારી? સોથી લાવવાની. આ જે પશુપાલકો છે જેઓનું જે ખેતી ઉપર જે નિર્ભર હોય છે, પશુપાલન ઉપર નિર્ભર હોય છે, તો સાબર ડેરી દ્વારા જે ભાવ વધારો જે આપવામાં આવે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક નિરસતા જોવા મળી રહી છે. જે કેટલાય દિવસ એટલે 3 દિવસથી સતત જે પશુપાલકો આજુબાજુ વિસ્તારમાં જે ગરીબ લોકો હોય છે, જે અમુક સંસ્થાઓ છે ત્યાં દૂધ આપી રહ્યા છે અને અમુક પશુપાલકો જે રસ્તા પર દૂધ ઢોળી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પણ સાબર ડેરીના જે આ ખાડા કાન હજુ સુધી ખુલી નથી રહ્યા. ત્યારે ક્યાંક ને ક્યાંક આ પશુપાલકો એક માગણી કરી રહ્યા છે કે વહેલી તકે સારો ભાવ વધારો એટલે કે 20 થી 25% જે ભાવ વધારો છે તે આપવામાં આવે તેવી પશુપાલકોને ત્યાં માંગ જોવા મળી રહી છે. સંકેત પટેલ, ન્યૂઝ કેપિટલ ગુજરાત.